ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। અનિશ્ચિત બનાવ ના બને તો આ નિગમ અને કોર્પોરેશન એટેચ છે આ જગ્યા, એટલે આ સરકારી જગ્યામાં નેતા ભાડે આપીને એમની આવક ઊભી કરે છે, એ સૌથી પહેલાં ધ્યાન પર લે અધિકારીઓ। વડોદરા નજીકનું કોટાલી ગામ જ્યાં ક્યારેય ખેતરોની હરિયાળી હતી, પણ આજે ત્યાં અનેક મોટા કોમર્શિયલ બાંધકામોનો ખડકલો જોવા મળે છે, જે પૈકી કેટલાક બાંધકામો સરકારી જમીનમાં ખડકી દેવાયા હોવાના આક્ષેપ ઉઠ્યા છે। ત્યારે સવાલ ઊભો થયો છે, અહીં કાયદાનું રાજ કે પછી કબજાનો કોઈ ખેલ? આ છે વડોદરા સીમાડે આવેલ કોટાલી ગામ, જ્યાં હાલ કેટલાક બાંધકામો સવાલોના ઘેરામાં આવ્યા છે। ગામના અગ્રણી મહેન્દ્ર રબારીના જમીન માલિક અને સ્થાનિક નેતા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। તેમના કહેવા મુજબ પંચાયતનો પાણીનો પંપ જે ગામની જીવાદોરી હતો તેને જ ઉખાડી નાખવામાં આવ્યો અને એ જ સરકારી જમીન પર ઊભા થઈ ગયા કોમર્શિયલ બાંધકામ। આ ગેરકાયદેસર બાંધકામ વિશે અનેક ફરિયાદો થઈ, વુડા સુધી વાત પણ રજૂઆત થઈ હતી અને મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પણ ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે આ ગેરકાયદેસર બાંધકામ માટે નોટિસો પણ ફટકારાઈ હતી। પણ સવાલ એ છે, શું ફાયદો? ફક્ત કાગળ પર જ જીવંત છે આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે MGVCLનું 3 ફેઝ કનેક્શન પણ મેળવી લેવામાં આવ્યું? એટલે કે સિસ્ટમના અનેક દરવાજા ક્યાંક ને ક્યાંક ખુલ્યા છે। તો હવે સવાલ સીધો છે, જો સરકારી જમીન જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસ ક્યાં ન્યાય શોધશે? કોટલી ગામનો આ મુદ્દો માત્ર એક ગામની વાત નથી, આ એક ચેતવણી છે સિસ્ટમ માટે અને સમાજ માટે પણ। સમય આવી ગયો છે કાયદાને કાગળમાંથી બહાર લાવી જમીન પર ઉતારવાનો। સૌથી પહેલાં રાધે રાધે, હું કોટાલી ગામનો જ રહેવાસી છું, સુરમ્ય એફઆઈઆરમાં રહું છું। હવે આપણે દોઢ મહિના પહેલાં આપણા ગામમાં જે ખેતરોમાં આ લોકોએ ઇનલીગલી કોમર્શિયલ બાંધકામ કર્યા છે, જેથી કરીને કારખાના, ટ્રાન્સપોર્ટ નગર અને અહીંયા જાણે કોટાલી ગામને ગોલ્ડન ચોકડી બનાવ્યું ને એ રીતની પરિસ્થિતિ છે। કોટાલી ગામના મુખ્ય રસ્તા પર ટ્રાન્સપોર્ટ નગર, નાના મોટા કારખાના અને એ કારખાનામાં લઈને ઇનલીગલી કનેક્શનો 3 ફેઝના આનું એલિગેશન મેં વુડામાં, મામલતદારમાં, CM ઓનલાઈન, બધી જગ્યાએ, GEBમાં બધી જગ્યાએ આપેલ હતું અને એના અનુસંધાનમાં વુડાવાલાએ એની કાર્યવાહી કરી તો ખરી અને એના અનુસંધાનમાં એ લોકોએ વુડાવાલાએ એમને 7 દિવસની નોટિસ આપી હતી સ્વખર્ચે તોડવાની, યા પછી ત્યાં આગળ પેપર સબમિટ કરવાની। નથી પેપર સબમિટ કર્યા, નથી સ્વખર્ચે ખોલ્યા। હવે વુડાવાળા ફરી એમને નોટિસ આપવાના છે એવું મને માહિતી વુડામાંથી મળી છે અને GEBમાં બી માહિતી આપી હતી કે 3 ફેઝ કનેક્શન આ લોકોને કેવી રીતે આપ્યા એનું મને ખુલાસો કરો। અચ્છા, ગામમાં જે જગ્યાએ 305 નંબર અને 5 નંબર સર્વે નંબર છે, તેમાં ગામ સરપંચનો પાણીનો બોર હતો, હેડપંપ, એ લોકોએ હેડપંપ કાઢીને મોટર મૂકીને એમના પોતાના કારખાના, ટ્રાન્સપોર્ટ નગરમાં પાણી સપ્લાય કરે છે। જે હા, બધું એ જે સરકારી મેન તો એ જે સરકારી હેડપંપ છે એને એ લોકોએ કાઢી નાખીને એને મોટરને લગાવીને એ કરે છે। એમાં મેં વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતમાં આના માટેની ફરિયાદ અને વિકાસ અધિકારીને કીધું કે આમાં ગુનો દાખલ થાય એ રીતનું કામ કરો। અચ્છા, બીજું 48 કે 47 સર્વે નંબર છે, એમાં પાણીનું ખેતી ખાતા માટે ખેતી માટેનો પાણીનો બોર લીધેલો છે અને એ કોમર્શિયલ એનો ધંધો કરી રહ્યો છે। એનો કોમર્શિયલ એ બી વિકાસ અધિકારીને લેખિતમાં આપ્યું કે આમાં કાયદેસર કાર્યવાહી કરવી ગુનાહિત છે, એ તમારા ડિપાર્ટમેન્ટ તરફથી ફરિયાદ કરવી, એ રીતનું મેં ઉલ્લેખ કરેલો છે અધિકારીઓને। અને અહીંયા આમને જે ગામના 2-4 જણ છે જે આ ઇન્કમ ભાડાની ઊભી કરીને ઇનલીગલી પરમિશન લીધા વગર બાંધકામ કરીને, હા, એ ભૌમિક સુરેશભાઈ પટેલ અને પટેલ પિયુષભાઈ ધીરુભાઈ, આ 2 પટેલ છે કે જેમને પોતાના ખેતરોમાં ઇનલીગલી બાંધકામ કરીને કોમર્શિયલ, જેથી કરીને એ લોકોએ ભાડે ચડાવ્યું છે। એ લોકોની આવક અને એ લોકોને પ્રોત્સાહન અમારા ગામના જ છૂટકૂટ નેતા હોય ને, ઉભરતા નેતા કે છૂટકૂટ નેતા જગદીશભાઈ રબારી, એ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે અને એ પ્રોત્સાહન આપીને એ લોકોને ગામના બધા જ હેરાન પરેશાન છે, પણ કોઈ બોલતું નથી કેમ કે થોડું નેતાગીરીમાં લોકો સીધા સાદા છે બધા ગામના, એ બધા એના નેતાગીરીમાં થોડુંક લેટ ગો કરે છે। મહેન્દ્રભાઈ, જો હવે આ ઇનલીગલી બાંધકામ છે જ, માન્ય વુડાએ પણ રાખ્યું છે, જો એ નહીં તોડવામાં આવે કે લોકો જાતે નહીં તોડે તો કયા પ્રકારની રણનીતિ આપની છે? સાહેબ, હું આગળ જતા વુડામાં ગામમાં
આંદોલન યા પછી પેપર વર્ક યા કોર્ટમાં રાહે જે બી રાહે જવાનું થશે એ જઈશ. કેમ કે આ અમારું ગામ છે. ગામને હું ગોલ્ડન ચોકડી યા ટ્રાન્સપોર્ટ નગર નહીં બનવા દઉં. ગામમાં જે શાંતિ ભંગ અત્યારે તો સારું છે, ભગવાન કરે કે અત્યાર સુધી અનિશ્ચિત બનાવ બન્યો નહીં. તમે સાંજે કે સવારે આવો તો ગાડીઓ બધી ટ્રાન્સપોર્ટ નગરની ગમે તે સ્ટેટની ગાડીઓ બાડીઓ બધું રોડ પર એ રીતે રહે છે કે બિલકુલ ગોલ્ડન ચોકડી જ લાગે. ગામની શાંતિ ભંગ કરી છે ને ગામના લોકો બી હેરાન છે. સમજ્યા? શું નામ આપનું? મહેન્દ્ર રબારી,